ભજીયા હાઉસના વિવાદ પર માલિક મનોજ રાજપૂતે મીડિયાના માધ્યમથી આપી સાચી હકીકત. આવો સાંભળીએ. વડોદરા રાવપુરા ઘીકાટા રોડ ખાતે આવેલી વર્ષો જૂની ગોપાલ ભજીયા હાઉસ ખાતે શુદ્ધ વાનગીઓ બનાવી વેચાણ કરવામાં આવે છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા 4 દિવસ અગાઉ ફૂડ સેફ્ટીની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. તે સમયે ગોપાલ ભજીયા હાઉસમાં તપાસ હાથ ધરી ત્યારે ફક્ત ફૂડ સેફ્ટી લાયસન્સ પૂરું થઈ ગયું હતું. જે બાદ ગોપાલ ભજીયા હાઉસના માલિક મનોજ રાજપૂત દ્વારા બીજા દિવસે ફૂડ સેફ્ટી લાયસન્સ બનાવી લેવામાં આવ્યું હતું. પણ કેટલાક સમાચારોમાં ગોપાલ ભજીયા હાઉસમાંથી જાણે ખરાબ તેલ અને ચટણી પકડાઈ હોય તેવા સમાચાર વાયરલ થયા હતા. જેથી ગોપાલ ભજીયા હાઉસ દ્વારા મીડિયાના માધ્યમથી સાચી હકીકત આપવામાં આવી હતી. આવો સાંભળીએ ગોપાલ ભજીયા હાઉસના માલિક મનોજ રાજપૂત શું કહે છે. રિપોર્ટર સમીર આગેવાન. હું રાવપુરા ટાવર 4 રસ્તા પર ઘીકાટા રોડ પર ગોપાલ ભજીયા હાઉસનો ઓનર બોલું છું. 3-4 દિવસ પહેલાં મારી દુકાને એક બનાવ બન્યો હતો. જે ફ્રૂટ ડિપાર્ટમેન્ટવાળા સાહેબોએ મારા ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. એમાં કંઈ વાંધાજનક વસ્તુ મળ્યું નહોતું મારા ત્યાંથી, અને મારે ત્યાં બધું ફ્રેશ જ મળે છે. ખાલી મારી એટલી એક ભૂલ હતી કે મારું લાયસન્સ 15 દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયું હતું. એ હું તાત્કાલિકમાં એ લેવા માટે એપ્લાય કરી દીધું હતું અને મારું લાયસન્સ આવી બી ગયું છે. અને મારે ત્યાં બધો નાસ્તો ફ્રેશ મળે છે. પણ આ જે અમુક મીડિયાવાળા ભાઈઓએ જે બહારના વિડીયો મારી દુકાનમાં એડિટિંગ કર્યા છે, મારું નામ લઈને મારી દુકાનનો વિડીયો લઈને બીજા બહારના વિડીયો એડિટિંગ કર્યા છે, જે તેલનો નાશ કરે છે. કોર્પોરેશનના અધિકારીઓ જે તેલનો નાશ કર્યો હતો એ વિડીયો મારા દુકાનમાં એડિટિંગ કરેલા, કોઈ બીજાની ચટણી મારામાં એડિટિંગ કરી હતી, એ વાંધાજનક હતું. એટલે મેં મીડિયા સમક્ષ આ રજૂ કરું છું કે મારા ત્યાં કોઈ બનાવ બન્યો નથી, કે મારું તેલ કોઈએ ઢોળ્યું નથી, કોઈ અધિકારી કોઈ સાહેબે મારા ત્યાં કોઈ આવું કંઈ વાંધાજનક વસ્તુ મળી નથી. જે કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા હતા, શું કીધું હતું તમને? કાર્યવાહી કરી હતી? મારે ત્યાં ખાલી એક જ મારી ભૂલ હતી કે મારા ત્યાં લાયસન્સ 15 દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયું હતું. એ સાહેબે કીધું કે 10 મિનિટ માટે તમે શોપ બંધ કરી દો, પછી તમે ઓપન કરી દેજો અને લાયસન્સ લઈ લો તમે. હું એ લાયસન્સ તૈયારીમાં લઈ લીધું. તમારા ત્યાં કઈ આઈટમો મળે છે અને કઈ રીતે ફ્રેશ? શું કહેશો? મારે ત્યાં મારા ગ્રાહકોને ખબર જ છે, અમે 25-30 વર્ષથી ધંધો કરીએ છીએ. મારું બરોડામાં બહુ મોટું નામ છે ગોપાલ ભજીયા હાઉસનું. મારા પપ્પા બી, મારા ફાધર છે, એ બી ધંધા કરતા હતા. અમે 2 ભાઈઓ 8 વર્ષના હતા ત્યારથી લારી ચલાવતા હતા. પહેલાં રાવપુરા ટાવર 4 રસ્તા પર પહેલાં મારી નાની શોપ હતી, હમણાં બહુ મોટી શોપ બનાવી દીધી છે. એ બી કોઈને પેટમાં દુખતું હોય એટલા માટે બી આ કર્યું હોય, એ હવે ઉપરવાળો ભગવાન જ એમને જોવે. શું કહેશો તમારા માનવતા ગ્રાહકોને? મારા ગ્રાહકોને મારા વિશે બધું, અમારા ગોપાલ ભજીયા વિશે બધું ખબર જ હોય છે એમ લોકોને, કે મારા ત્યાં નાસ્તો બધો ફ્રેશ મળે છે. મારા ત્યાં બરોડામાં બધા ક્યાંથી નાસ્તો કરવા આવે છે. મનોજ રાજપૂત. વડોદરાના રાવપુરા એરિયામાં ઘીકાટા રોડ પર આવેલી ગોપાલ ભજીયા હાઉસ દુકાન છે. સમોસા અને મિક્સ ભજીયા ગરમ રોજના રોજ ફ્રેશ બને છે અને રોજ ફ્રેશ જ મળે છે. કચોરી અને વડાપાઉં, એટલે કોઈ બી જાતનું બીજે દિવસે વેચાણવાળું છે જ નહીં. રોજનું રોજ તાજું ફ્રેશ જ બનીને એનું વેચાણ થાય છે. અને અમે અઠવાડિયામાં 2-3 વખત નાસ્તો કરીએ જ છે. થોડા દિવસ અગાઉ અહીંયા કોર્પોરેશન દ્વારા અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું, શું કહે છે? એ ચેકિંગ આવ્યું હતું કે લાઇસન્સમાં રિન્યૂ કરવાનું બાકી હતું. તેમની જાણ કરી અને એમને રિન્યૂ કરવાની અપીલ કરી, પછી રિન્યૂ કરી આપ્યું. એટલે પાછું રાબેતા મુજબ જે છે, ના બીજું કશું જ નથી. બીજું ના કોઈ જ નહીં. રોજનું રોજ ફ્રેશ જ વપરાય, ફ્રેશ જ તેલ હોય છે અને બીજા દિવસે ઉપયોગમાં લેતા જ નથી. એટલે બધું ચોખ્ખું જ હોય છે આપણે માલ. હિતેશભાઈ ચૌહાણ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.